वडोदरा शहर के लिए एक बुरी खबर सामने आई है। वडोदरा में एक ही दिन में 6 नए कोरोना के केस दर्ज किए गए हैं। जी हां, भारत देश और धीरे धीरे गुजरात में कोरोना महामारी ने एंट्री कर ली थी, लेकिन अब तो वडोदरा शहर में भी कोरोना के 6 नए केस दर्ज किए गए हैं। वडोदरा महानगर पालिका की ओर से हेल्थ बुलेटिन जारी कर इस मामले में जानकारी मुहैया करवाई गई है। तब वडोदरा महानगर पालिका एक्शन मोड में आई है। वडोदरा के भाईली, छाणी, रामदेव नगर और दिवालीपुरा इलाके में कोरोना के केसेस दर्ज किए गए हैं। वैसे इस बारे में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने जानकारी देते हुए ये बताया है कि इस वक्त सभी 6 मरीज होम आइसोलेशन में इलाज ले रहे हैं। लोगों को घबराने की जरूरत नहीं है, लेकिन कोरोना गाइडलाइंस का पालन करने की जरूरत तो जरूर है। हालांकि आपको बता दें कि प्रशासन की ओर से लोगों को पैनिक ना करने की अपील की गई है, लेकिन क्योंकि वडोदरा शहर में कोरोना ने एंट्री कर ली है, इसीलिए अब सभी के लिए कोरोना गाइडलाइंस का पालन करना बेहद जरूरी है। वडोदरा में पहली वखत गुजरात में 500 केस आया है, वडोदरा में 6 केस पॉजिटिव आया है। केस पॉजिटिव बात करिए तो अत्यारे इन्फ्लुएन्जा लाइक इलनेसना लीधे कोविडનું ટેસ્ટિંગ વધુ થતું હોય છે, તેથી કેસો પોઝિટિવ આવ્યા છે। 6 કેસો સામાન્ય સિમ્ટમવાળા છે, જેમને હોમ ક્વોરન્ટાઇન કરેલા છે। વડોદરા શહેરમાં એસએસજી અને ગોત્રીમાં બંને જગ્યાએ આરટીપીસીઆર લેબોરેટરી ચાલુ છે। જિલ્લાના કેસો એસએસજીમાં જાય છે, વડોદરાના 34 પીએચસી અને સીએચસીના કેસો ગોત્રીમાં જતા હોય છે। જે વાયરલ ટ્રાન્સપોર્ટ મીડિયા છે એને પણ પ્રોક્યોર કરી લેવામાં આવ્યું છે। તમામ હોસ્પિટલો, ખાસ કરીને એસએચજી હોસ્પિટલમાં 20 બેડ અને ગોત્રી હોસ્પિટલમાં 35 થી 40 બેડ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે। તમામ ઓક્સિજન લાઈનો, વેન્ટિલેટર આ બધાના ઓડિટ કરી અને ચાલુ કન્ડિશનમાં રહે અને બંને હેલ્થ સિસ્ટમ તથા પ્રાઇવેટ હેલ્થ સિસ્ટમ સજ્જ રહે એ પ્રમાણે સૂચનાઓ આપી છે। મેં કીધું એમ કે ખાલી 4% લોકોને દાખલ થવાની જરૂર છે। ખૂબ માઇલ્ડ પ્રકારનો વાયરસ છે। ખાંસી, શરદી, તાવ આવો, શરીર દુખવું, ઉબકા આવવા માઇલ્ડ પ્રકારના સિમ્ટમ હોય છે। ખરે ઉડી નાખે વળગેવો સિમ્ટમ છે લો ગ્રેડ ફીવર। આને પહેલાંના કોવિડમાં હાઈ ગ્રેડ ફીવર આવતો હતો, આમાં લો ગ્રેડ ફીવર લાંબા સમય સુધી રહેતો હોય છે। ખાસ કરીને મેં કીધું એમ કે 4% કેસોને દાખલ થવાની જરૂર છે। 96% કેસો હોમ ક્વોરન્ટાઇનથી સારા થઈ જતા। માઇલ્ડ સ્ટ્રેન છે, બિલકુલ પેનિક થવાની જરૂર નથી। દર 6-8 મહિને કોવિડના નાના મોટા વેવ આવતા હોય છે। અત્યારે આ કોવિડ એ એન્ડેમિક ડિસીઝ બની ચૂક્યો છે, કારણ કે 2019થી લઈ અને 2025 5-6 વર્ષ થયા છે। ઘણા મ્યુટેશન, સેંકડો મ્યુટેશન આ વાયરસમાં થયા છે, પણ કોઈ મ્યુટેશન એવું આવે કે જે હાનિકારક હોય એના માટે નજર રાખવી પડે। આ જે સ્ટ્રેન છે, ખાસ કરીને JN.1, LF.7 અને NB.1.8.1 અને XFG આ તમામ વેરિયન્ટ ઓમિક્રોનના સબ વેરિયન્ટ છે, જેને વેરિયન્ટ અંડર મોનિટરિંગ તરીકે WHOએ વર્ગીકૃત કર્યા છે। જે રીતે જૂના કોવિડના વેવમાં મોટાભાગના નાગરિકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને મોટાભાગના પોપ્યુલેશન વેક્સિન લીધી છે, એટલે નાગરિકોમાં અંશત રોગ પ્રતિકારક શક્તિ હોવાને લીધે આના કેસ બહુ સિવિયર નહીં થાય અને માઇલ્ડ ડિસીઝ રહેશે, પરંતુ સંક્રમણનો પ્રસાર દર વધુ છે। તેથી સાવચેતીના પગલાં રૂપે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું, અવારનવાર હાથ ધોવા, માસ્ક પહેરવું અને ઓવરક્રાઉડિંગ टाड़ू। आ जे कोविड एटिकेट है ये आपणे पाड़वा जरूरी है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।